નમસ્કાર, પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે. દાહોદની જયજીત પ્રાથમિક શાળામાં આમ આદમી પાર્ટીનું સરપ્રાઇઝ ચેકિંગ, શિક્ષકોની ઘટ અને જર્જરિત ઓરડાઓ મુદ્દે તંત્રની પોલ ખુલી. દાહોદ જિલ્લાના જયજીતગઢ ગામમાં આવેલી જયજીત વર્ગ પ્રાથમિક શાળાની વર્તમાન સ્થિતિએ સ્થાનિક શિક્ષણ તંત્રની બેદરકારી છતી કરી છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીના સ્થાનિક હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલી એક આકસ્મિક મુલાકાત દરમિયાન શાળામાં શિક્ષકોની ભારે અછત અને માળખાગત સુવિધાઓના અભાવનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. આપના જિલ્લા પ્રમુખ રાકેશ બારિયા, પ્રદેશ યુવા ઉપાધ્યક્ષ રાકેશ ભરવાડ અને તાલુકા સંગઠન મંત્રી પ્રહલાદ પરમાર દ્વારા શાળાનું ગ્રાઉન્ડ ઝીરો પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તપાસમાં સામે આવ્યું હતું કે શાળામાં આશરે 135 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ તેની સરખામણીમાં શિક્ષકોની મોટી ઘટ પ્રવર્તી રહી છે. આ ઉપરાંત સમગ્ર શાળા પરિસરમાં માત્ર 2 જ ઓરડા ઉપલબ્ધ છે અને તે પણ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી શિક્ષણ કાર્ય જોખમી બન્યું છે. વર્ગખંડોની ગંભીર અછતને પગલે ધોરણ 1 થી 4ના તમામ વિદ્યાર્થીઓને માત્ર એક જ ઓરડામાં એકસાથે બેસાડીને અભ્યાસ કરાવવાની મજબૂરી સર્જાઈ છે. એટલું જ નહીં, જગ્યાના અભાવે કેટલાક માસૂમ બાળકોને ખુલ્લામાં પતરાના શેડ નીચે બેસીને શિક્ષણ મેળવવું પડે છે. આ પરિસ્થિતિ વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કરે છે. ત્યારે સંબંધિત વહીવટીતંત્ર દ્વારા સત્વરે પૂરતો શૈક્ષણિક સ્ટાફ અને સુરક્ષિત વર્ગખંડો ફાળવવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. આજરોજ અમે તમારી સ્કૂલની મુલાકાત લેવા આવ્યા છીએ. એમાં અમારે થોડીક માહિતી જોઈએ છે. હાલમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? હાલમાં સાહેબ અમારી સ્કૂલમાં ધોરણ 1 થી 7 બાળકો અભ્યાસ કરે છે. અમારે ધોરણ 1 થી 7 બાળવાટિકાથી મને 1 થી 7 135 બાળકો અભ્યાસ કરે છે. અને ધોરણવાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? હવે ધોરણવાર તો દેખીએ તો બાળવાટિકામાં આ વર્ષે નવા પ્રવેશ 5 કુમાર છે અને 8 કન્યા, કુલ મળીને 13 બાળકો છે. ધોરણ પહેલાની અંદરમાં 11 કુમાર અને 8 કન્યા 19 છે. ધોરણ બીજામાં 10 કુમાર 13 કન્યા 23 છે. ધોરણ ત્રીજામાં પણ 15 કુમાર અને 8 કન્યા 23 છે. ધોરણ 4માં 3 કુમાર 5 કન્યા એટલે 8 કન્યા છે. ધોરણ 5માં 10 કુમાર અને 7 કન્યા એટલે 17 બાળકો છે. અને ધોરણ 6માં 7 કુમાર 10 કન્યા એટલે 17 છે. અને ધોરણ 7ની અંદરમાં 8 કુમાર અને 7 કન્યા એટલે 15. કુલ ટોટલ 135 બાળકો. 135. એમાં છોકરા છોકરી બંને આવે? હા, છોકરાઓ છે 69 અને છોકરીઓ છે 66. હવે એમ કહું સાહેબ, આપણે છેલ્લા 3 વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે કે ઘટી છે? વિદ્યાર્થીની સંખ્યા તો બાલવાટિકા ધોરણવાળી થોડી વધી છે. વધી છે. હા, બાલવાટિકા. બાલવાટિકા. અચ્છા, પણ તો આમ 1 થી 7માં ઓછી થઈ કે સરકારી સ્કૂલમાં કે પછી વધી? વધી છે. વધી છે. હા, નવું ધોરણ દાખલ થયું એટલે વધી. અચ્છા, એટલે અહીંથી 9 ધોરણ સુધી? ના, બાલવાટિકા જે પહેલા 1 થી 7 હતું, હવે 3 વર્ષથી બાલવાટિકા ધોરણ દાખલ થયું. એટલે બાલવાટિકાની રેશની સંખ્યા વધી. સ્કૂલો વધી, રેશની સંખ્યા વધી. વિદ્યાર્થીઓની હાજરી કેટલી રહે છે? વિદ્યાર્થીની હાજરી 90% ઉપર રહે છે. 90%. અમારી સ્કૂલમાં. હા. શાળામાં ડ્રોપ આઉટ થતા વિદ્યાર્થીઓની સંખ્યા? ડ્રોપ આઉટ આ વખતે 2 બાળકો હતા. પુનઃ પ્રવેશ હતા. પછી શિક્ષકો અંગે હું તમને થોડી માહિતી લઈશ. મંજૂર શિક્ષક જગ્યાઓ કેટલી છે અને હાલમાં કેટલા શિક્ષકો ફરજ બજાવે છે? હવે અમારી સ્કૂલમાં સાહેબ 1 થી 5માં 4 શિક્ષકનું મહેકમ છે. કામ કરે છે 3, એકની ઘટ છે. એકની ઘટ. હા, અને 6 થી 7માં 2નું મહેકમ છે અને 2 કામ કરે છે. ટોટલ 5 શિક્ષકો હાલમાં કાર્યરત છે. મહેકમ એટલે જે મંજૂર કામ કરવા થાય આટલા શિક્ષકો જોઈએ એમ. મહેકમ ટોટલ કેટલી ઘટ છે? ટોટલ એકની. 4 છે. એકની ઘટ. એકની ઘટ. 1 થી 5માં કોઈ શિક્ષકની જગ્યા ખાલી એટલે એકની ખાલી. અચ્છા. શિક્ષકોની હાજરી કેવી રીતે નોંધાય છે? ઓનલાઈન. ઓનલાઈન. કોઈ શિક્ષક લાંબા સમયથી ગેરહાજર હોય તો એવી કોઈ માહિતી શું છે? ના, એવું કોઈ નહીં. શાળાની ભૌતિક સુવિધાઓ, શાળામાં પૂરતા વર્ગખંડ છે? થોડા તો ઘટે છે સાહેબ. આ જે છે એ બી જર્જરિત છે અને જર્જરિત માટે લેખિત અમે સરકારશ્રીને જાણ કરી દીધી છે અને ટૂંક સમયમાં બાંધકામ શરૂ થઈ ગયું છે. છોકરા અને છોકરીઓ માટે અલગ શૌચાલય છે? હા, અલગ અલગ છે. પીવાના પાણીની વ્યવસ્થા નિયમિત છે? વીજળી અને પંખાની વ્યવસ્થા છે?
મધ્યાહન ભોજન માટે રસોડું અને સ્ટોર રૂમની વ્યવસ્થા. રસોડા રૂમ બનાવેલો નથી, પણ જે રસોઈ છે અમારે હા. એ રસોઈના ઘરમાં બનાવી છે. અચ્છા, રસોઈયાના ઘરમાં બનાવો હા, એટલે રસોડુંની સુવિધા નથી. અચ્છા. અને શાળામાં બાઉન્ડ્રી બોલ ગેટ નથી અને રમત ગમતનું મેદાન મેદાન છે પણ નાનું છે સર. હવે નાની સ્કૂલ નાનું જ છે. નાની સ્કૂલનું નાનું છે.